જો તમે લોન લીધી છે ને તમે લોન નથી ભરી શકતા, જો તમે વ્યાજમાં પૈસા લીધા છે ને ટાઈમસર વ્યાજ નથી ભરી શકતા, આ બધા કારણોના લીધે તમે કર્જામાં ડૂબાઈ ગયા છો, તો આ વિડીયો સ્પેશિયલી તમારા માટે છે. તો બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી. નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત નીરવ વાઘેલા. બધાને જય માતાજી, જય માં ખોડિયાર. અને આજના નવા વિડીયોમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. મિત્રો, એક વ્યક્તિનો મને મેસેજ આવ્યો હતો કે નીરુભાઈ, મેં બેંકની લોન લીધી છે અને લોન હું ટાઈમસર નથી ભરી શકતો. ઘણા બધા લોકો પાસેથી મેં વ્યાજમાં પૈસા લીધા છે, એ પણ હું ભરી નથી શકતો. અને આ બધા કારણે હું કર્જામાં એટલો ડૂબાઈ ગયો છું ને કે હવે મને મરવાના વિચાર આવે છે. તો હવે આવા સમયમાં નીરુભાઈ મારે શું કરવું જોઈએ? તો મારી એટલી જ સલાહ છે કે ભાઈ પહેલા તો મોજ માર્યો, પહેલા તો મગજને શાંત કરો. અને આ શાંત મગજ કરીને સૌથી પહેલું કામ એ કરો કે પોતાની ભૂલને સ્વીકારો. કારણ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ કર્જામાં ફસાય તો એને કોઈક એવી ભૂલ હોય છે, કોઈ પણ તકલીફ રહી ને માણસના જીવનમાં સામેથી નથી આવતી. એ ક્યાંય કરજો હોય, કોઈ દુઃખ હોય કે ગમે તે તકલીફ હોય ને, એ માણસના જીવનમાંથી સામે નથી આવતી. તમે કદાચ કર્જામાં ડૂબાઈ ગયા છો તો કોઈ વ્યાજવાળા તમારા ઘરે આવીને રૂપિયા નહીં નાખી ગયા હોય કે હાલો આ પૈસા ના આવતા મહિનાથી તમે વ્યાજ ચાલુ કરી દેજો, કે બેંક વાળા તમારા ઘરે પૈસા નહીં આપી ગયા હોય કે હાલો આ પૈસા રાખો ને આવતા મહિનાથી તમે ઈએમઆઈ ચાલુ કરજો. એ ક્યાંક ને ક્યાંક તમારી ભૂલ હશે. તો પહેલા આપણે પોતાની ભૂલને શોધો અને ભૂલને સ્વીકારો અને મગજને શાંત રાખો. કારણ કે આ મરવાના વિચાર રહ્યા ને એ કોઈ નિરાકરણ નથી. તમારા મરી જવાથી તમને શું લાગે છે કે જેટલા પણ તમારા કર્જદાર છે એ લોકો શું તમારા પરિવારને છોડી દેશે, પૈસા માફ કરશે, પૈસા ભૂલી જશે? ના, પણ તમારા ગયા પછી તમારો પરિવાર એનાથી ડબલ નહીં પણ 4 ગણો વધારે હેરાન થશે. કારણ કે અત્યારે તો એની સાથે તમે છો કે જેને હિંમત આપી શકો, કે કોઈ વ્યક્તિ ઘરે પૈસાની ઉઘરાણી કરવા આવતા હોય તો એને તમે જવાબ આપી શકો. પણ વિચાર કરો કે તમે જ નહીં રહો તો પછી તમારા પરિવારનું શું? અને આ જે કઈ તકલીફ થઈ હશે તો ક્યાંક ને ક્યાંક તમારી કોઈ નાની મોટી ભૂલ હશે કે તમે કોઈના ભરોસામાં આવી ગયા છો. અને મોટા ભાગના લોકો જો કોઈ કર્જામાં ડૂબાય છે કે ફસાય છે ને તો એ ક્યાંક ને ક્યાંક ભરોસાના કારણે જ ફસાય છે. કોઈ વ્યક્તિએ કોઈના ઉપર ધંધામાં ભરોસો કરી લીધો હોય અને કર્જામાં ડૂબાઈ જાય. કોઈ વ્યક્તિએ કોઈકને પૈસા ભરોસો કરીને અપાવ્યા હોય અને એ વચ્ચે રહીને ફસાઈ જાય. આવી જ બધી મેટરમાં લોકો કર્જામાં ફસાતા હોય. એમાંથી બહાર આવવા માટે સૌથી પહેલા તો તમારું મગજ શાંત રાખો અને દરેક લોકોને તમારે જ્યાં જ્યાં પૈસા આપવાના છે ને એ બધા જ લોકોને મળો અને પ્રેમથી સમજાવો. એને રોજ તમે મળવાનું રાખો, તમારી તકલીફ એને જણાવો કે હું આવી રીતે ફસાયો છું અને મને થોડો સમય આપો. અને એ વ્યક્તિ તમને સમય આપવા માટે જ્યારે એગ્રી થાય એટલે તમારે જેટલા પણ લોકોને પૈસા આપવાના હોય ને એના બધા જ લોકોનું લિસ્ટ બનાવો કે કયા લોકોને કેટલા પૈસા આપવાના છે, કેટલા લોકો જોડેથી કેટલા ટકા વ્યાજે લીધા છે, કેટલી બેંક લોન છે, કેટલાનો ઈએમઆઈ છે. અને બધું જ તમારી જોડે હિસાબ ક્લિયર થઈ જાય એટલે એમાંથી સૌથી પહેલા બધાને અલગ અલગ પાર્ટ પાડી દો કે સૌથી વધારે વ્યાજવાળા વ્યક્તિ કોણ છે. તો તમે જેટલી પણ તમારી ઇન્કમ હોય કે જે પણ તમારા ઇન્કમના સોર્સિસ હોય એમાંથી સૌથી પહેલા એ જે વધારે વ્યાજવાળા લોકો હોય ને એના પૈસા ચૂકવો. ત્યારબાદ તમે વધારે સમય મહેનત કરવાનું ચાલુ કરો ને તમારી ઇન્કમ જેટલી હોય ને એનાથી ડબલ કરવાનો પ્રયત્ન કરો. અને એવા નવા નવા સોર્સિસ શોધો કે તમે ક્યાંથી પૈસા મહેનત કરીને કમાઈ શકો છો. તમે જ્યાં સુધી એક વ્યક્તિનું વ્યાજ ભરવા માટે બીજા વ્યક્તિ પાસેથી પૈસા લેશો તો તમે ચક્કરની બહાર નહીં આવી શકો. એટલા માટે તમારે એ જ રસ્તા શોધવાના છે કે જ્યાં તમે તમારો સમય ફાળવો, જ્યાં તમે મહેનત કરો અને એ મહેનતના બદલામાં તમને પૈસા મળે ને એ પૈસાથી તમે વ્યાજના ચક્કરમાંથી બહાર આવો. એટલે જ્યારે પણ તમે આ પાર્ટ પાડો એટલે સૌથી પહેલા જેનું વધારે વ્યાજ હોય એ લોકોને અલગ રાખો. પછી જ્યાં તમારે બેંકની લોન હોય, જ્યાં સેટલમેન્ટ થઈ શકતું હોય એ લોકોનો અલગ પાર્ટ પાડો. અને જ્યાં સેટલમેન્ટ થઈ શકતું હોય ત્યાં સેટલમેન્ટ કરાવો. તમારી ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય, તમારી ગમે એવી તમને વિપરીત પરિસ્થિતિ હોય, પણ દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તમારા હૃદયની અંદર એક ભગવાન છે, એક તમારી અંદર શક્તિ છુપાયેલી છે. એ શક્તિને તમારે જાગૃત કરવાની છે અને એ શક્તિ આવા સમયે જ જાગૃત થાય છે. કારણ કે સુખના સમયમાં તો લોકો સેલ્ફી પડાવવા પણ આવે, પણ દુઃખના સમયમાં જો તમારો સાથી બને કે તમારો કોઈ ભાગીદાર બને ને તો એ તમારી પોતાની જાત છે, તમારું પોતાનું મન છે, તમારા પોતાના વિચારો છે. તો એ વખતે ખોટા વિચાર કરવાની જગ્યાએ સાચા વિચાર કરો અને એ તકલીફમાંથી તમે કેમ બહાર આવી શકશો ને એવા વિચાર. હવે પછી કોઈ દિવસ આવા મરવાના વિચાર ના કરતા. કારણ કે માય કાંગલા હોય ને એ મરવાની વાત કરે, બાકી મરદના માથે તો ગમે એવું દેવું હોય ને તો એના ચહેરાની કોઈ દિવસ સ્માઇલ ઓછી ન થવી જોઈએ. કારણ કે એને એ ગૌરવ લેવું જોઈએ કે આટલી દુનિયાને મારી ઉપર ભરોસો છે કે આટલા બધા લોકોએ મને પૈસા આપ્યા છે, આ બેંકમાં મારો સિબિલ સારો હતો એટલે બેંકે મને લોન આપી છે. કોઈ વ્યાજ વાળા વ્યક્તિએ મારી ઉપર ભરોસો હતો, મારી એટલી ક્રેડિટ હતી, મારી એટલું વેલ્યુ હતું
ત્યારે લોકોએ મને પૈસા આપ્યા છે, અને જેટલા લોકોના જેટલા પૈસા આપણે લીધા છે તો પોતાની નિયત એવી સાફ રાખવી કે એટલા જ પૈસા એ લોકોને આપણે પાછા આપવા છે. કોઈ વ્યક્તિને ભૂલવાડવાનો પ્રયત્ન કરવો, કોઈ વ્યક્તિ ઉપર ખોટા કેસ કબાડા કરવા, કોઈ વ્યક્તિનું નામ લઈને સુસાઇડ કરીને કોઈને ફસાઈ દેવા, આ કામ કરવાથી જ્યારે પછી કોઈ બીજા વ્યક્તિને જેન્યુઅનલી જરૂર પડે ત્યારે પછી બીજા લોકો મદદ કરવાથી ગભરાતા કરીને બધા જ લોકોની સાથે તમે સમય લઈ લો, અને એ સમય દરમિયાન તમે ખોટા ખર્ચા બંધ કરી દો. તમારા પરિવારની સાથે, તમારા મિત્રો સાથે, કે તમે ક્યાંય બહાર ફરવા જતા હોય, મૂવી જોતા હોય, બહાર ક્યાંય જમવા જતા હોય, તો એવા જે ખોટા ખર્ચા તમને લાગે એનું એક લિસ્ટ બનાવીને થોડા સમય પૂરતા જેટલો સમય આપણાને તમારા કર્જદારે કે બેંકે તમને આપ્યો છે તો એ સમય દરમિયાન એ બધા જ ખોટા ખર્ચાને બંધ કરી દો, અને જે તમારી આવક થાય, જે તમારી બચત થાય એ પ્રોપરલી તમારા પરિવારના ખર્ચાને સાઈડમાં કાઢીને જે એક્સ્ટ્રા ઇન્કમ વધતી હોય કે એક્સ્ટ્રા પૈસા બચતા હોય એ ટોટલી પૈસા બહાર જમા કરાવવાનું રાખો. જે તમને વધારે વ્યાજ તમને નડી રહ્યું છે, જે તમને વધારે EMI નડી રહ્યા છે, કે જે તમને એમ કહેવાય કે તમારા મગજ ઉપર પ્રેશર છે, એ પ્રેશરનો ભાર ઓછો કરવાનો પ્રયત્ન કરો. એ પ્રેશરને માથે લઈને જો તમે સુસાઇડ કરી લેશો તો એની પાછળ તમારા દીકરા, દીકરીઓ, ભાઈ, કુટુંબ, પરિવાર બધા હેરાન તો થશે, એની સાથે સાથે સમાજમાં તમારું નામ પણ ખરાબ થશે કે આટલા બધા જ લોકોના પૈસા લઈને આ વ્યક્તિએ આવું કર્યું, અને છેવટે તમારા દીકરાઓને પણ એ પૈસા ચૂકવવા તો પડશે જ, અને ગામના મેણા ખાવા પડશે. એટલે તમે મગજમાં ખાલી એટલો જ વિચાર રાખજો કે હું ખરાબ નથી, મારો સમય ખરાબ છે. એક સમય એવો પણ આવશે કે જ્યારે હું આ બધા જ લોકોના પૈસા ચૂકવી દઈશ, અને જેટલો મારો સિવિલ સ્કોર હતો, જેટલી મારી ક્રેડિટ હતી, જેટલી મારી ઇજ્જત હતી, એ બધું જ હું પાછું મેળવી લઈશ. કારણ કે છે ને, સારો સમય જો વ્યક્તિનો નથી ટકતો તો ખરાબની ટકવાની ઓકાત જ નથી. તો આવા સમયમાં છે ને હિંમત રાખજો, અને પરિવારની સાથે બેસીને આ વાત ઉપર ડિસ્કસ કરો, પરિવાર સાથે આ વાતની ચર્ચા કરો કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે, કે મારાથી આ ખોટું પગલું ભરાઈ ગયું છે, ખોટો નિર્ણય લેવાઈ ગયો છે, જેના કારણે હું આ જગ્યાએ ફસાઈ ગયો છું. અને મારો ખુદનો અનુભવ છે કે જ્યારે તમે મોટામાં મોટી તકલીફમાં ફસાયા હોય ને ત્યારે તમને આખી દુનિયા સાથ આપે કે ના આપે, પણ તમારા પરિવારવાળા તમને સાથ આપશે ને આપશે જ. એટલે દુનિયાને કીધા કરતા તમારા પરિવારને તમારી વાત જણાવજો, અને દુનિયાને તમારી કોઈ જ વાત ના જણાવતા, કારણ કે આખી દુનિયાના તમામ અંગત માણસોને પણ એક અંગત માણસ હોય છે. તો કાનમાં કીધેલી વાત જેથી ગામમાં થાય ને તેથી દિલને દર્દ થાય. એટલે એવા દિલને દર્દ થાય અને પછી તમારે જગતના મેણા સાંભળવા પડે કે જગત સામે નીચું જોવું પડે ને, તો એવા કામ ન કરતા. અને સૌથી પહેલા તમે હિંમત રાખજો, મગજ શાંત રાખજો, અને આ તકલીફમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરજો. તમારી અંદર એક શક્તિ છે એને જગાડવાનો પ્રયત્ન કરજો. તમારી અંદર મહેનત કરવાની તાકાત છે, એ તાકાતનો ઉપયોગ કરીને પૈસા કમાઈને આની અંદરથી બહાર આવવાનું છે. માય કાંગલા હોય મરે, બાકી મરદની માથે વેર હોય કે મરદની માથે લેણું હોય તો એ તો છે ને હસતા હસતા એને પાર પડે, બાકી પીછેહટ કરે ને એનું તો બાયલા કહેવાય. એટલે બધા જ મિત્રોને, જેટલા પણ લોકો આવા કર્જામાં ફસાયા છે, બધા જ લોકોને નમ્ર વિનંતી કરીશ કે ક્યારેય પણ કોઈ પણ જાતની તકલીફમાં ફસાયા હોય, કોઈ પણ જાતના મગજ ઉપર પ્રેશર લઈને સુસાઇડનો વિચાર ન કરશો. તમારી પાછળ તમારા મા, બાપ, ભાઈ, કુટુંબ, દીકરા, દીકરીઓ, પરિવાર, જે બધા જ લોકો તમારાથી આશા લગાવીને બેઠા હોય ને, એકવાર આંખ બંધ કરીને બધાનો વિચાર કરજો. કારણ કે તમે તો કાળમાં કે ગુસ્સામાં કે પ્રેશરમાં કે ટેન્શનમાં કંઈ પણ પગલું ભરી લેશો, પણ એના પછી પાછળનો સમય પરિવારને કેટલું દુઃખ થશે ને એને સમજવા માટે છે ને કોઈ દિવસ એવા વ્યક્તિના ઘરે જઈને એકવાર મળી આવજો કે જેના પરિવારમાંથી કોઈ વ્યક્તિએ સુસાઇડ કર્યું હોય. સાહેબ, એની માને રોતા પણ નથી આવડતું હતું, એના બાપને રોતા પણ નથી આવડતું હતું, અને દીકરાઓ નાની નાની ઉંમરમાં ખોટા નિર્ણય લઈને આ દુનિયા છોડીને વયા જાય છે, અને એની યાદમાં વર્ષો સુધી મા બાપ સદમામાંથી બહાર નથી આવી શકતા. એટલે બધા જ લોકોને નમ્ર વિનંતી કરું છું કે જ્યારે પણ આવી જીવનમાં તકલીફ આવે તો હિંમત રાખીને બહાર આવવાનો પ્રયત્ન કરજો, બાકી મરવાના વિચાર કોઈ દિવસ ન કરતા. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને તમારા અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં. તો એની સાથે આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું. તો બધાને જય માતાજી, જય મા ખોડિયાર.